નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. વડોદરા શહેરમાં સામાજિક અને પરોપકારના કાર્યોમાં અગ્રેસર એવી સંસ્થા રોટરી ક્લબ ઓફ વડોદરા વનના વર્ષ 2026-27ના નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો પદગ્રહણ એટલે કે ઇન્સ્ટોલેશન સેરેમનીનો ભવ્ય સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ક્લબના નવા પ્રમુખ તરીકે રોટેરિયન વિશાલ ચોકસી અને ઓનરરી સેક્રેટરી તરીકે રોટેરિયન દેવાંગી ત્રિવેદીએ સત્તાવાર રીતે પોતાનો પદભાર ગ્રહણ કર્યો હતો. રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 અંતર્ગત આવતી રોટરી ક્લબ ઓફ વડોદરા વન દ્વારા સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાના ઉદ્દેશ્ય સાથે પદગ્રહણ સમારોહનું સુંદર આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય અને રોટરી પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. આ વર્ષે ક્લબની થીમ ક્રિએટ લાસ્ટિંગ ઇમ્પેક્ટ હેઠળ આગામી સમયમાં થનારા વિવિધ સેવાકીય પ્રોજેક્ટ્સની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન આશિષ પટવારી અને ફર્સ્ટ લેડી રોટેરિયન રીતુ પટવારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નવા પદાધિકારીઓને શપથ લેવડાવ્યા હતા. વર્ષ 2026-27ના નવા સત્ર માટે પ્રમુખ તરીકે રોટેરિયન વિશાલ ચોકસી અને માનદ સેક્રેટરી તરીકે રોટેરિયન દેવાંગી ત્રિવેદીએ પદભાર સંભાળ્યો હતો. તેમની સાથે ક્લબના નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પણ સમાજ સેવાના સંકલ્પ સાથે પદ ગ્રહણ કર્યું હતું. नमस्कार. आज रोटरी क्लब ऑफ वडोदरा वन के 7th इंस्टॉलेशन सेरेमनी के लिए मुझे बुलाया गया एज ए इंस्टॉलिंग ऑफिसर. मैं बहुत शुभकामनाएं देना चाहूँगा हमारे प्रेसिडेंट विशाल जी और ऑनरेबल सेक्रेटरी देवांगी जी का. रोटरी क्लब ऑफ वडोदरा वन ये वडोदरा का एक रोटरी क्लब है और ये काफ़ी अच्छे प्रोजेक्ट्स करता है रोटरी में. और रोटरी इंटरनेशनल के जो थीम है सर्विस अबव सेल्फ, वो थीम को लेके बहुत ही अच्छे प्रोजेक्ट्स कर रहा है. और मेरी शुभकामनाएं नई टीम को. और ये साल वो 26-27 रोटरी का ईयर एज अ टीम बिलीवर वो बहुत अच्छे एग्जीक्यूट करेंगे. थैंक यू. સમારોહમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી આદિત્ય પટેલે નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પોતાના સંબોધનમાં રોટરી ક્લબ દ્વારા વડોદરા શહેરમાં શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રે કરવામાં આવતી પ્રવૃત્તિઓની સરાહના કરી હતી અને કોર્પોરેશન તરફથી હંમેશા સહકાર આપવાની ખાતરી ઉચ્ચ ધારાધોરણો સાથે આપી હતી. ક્રિએટિંગ લાસ્ટિંગ ઇમ્પેક્ટના નોબલ કોઝ સાથે કાર્યરત એવી રોટરી ક્લબ ઓફ વડોદરા વનના 7th ચાર્ટર્ડ ડે અને ઇન્સ્ટોલેશન સેરેમની એટલે કે પદગ્રહણ સમારોહ પ્રસંગે ઉપસ્થિત થવાનું થયું. જ્યારે જાહેર જીવનમાં શ્રેષ્ઠ કાર્યો કરતા અલગ અલગ ક્ષેત્રના પ્રોફેશનલ્સ પોતાના પ્રોફેશનલ લાઈફમાંથી બહાર આવીને જ્યારે એક સામાજિક જવાબદારીના ભાગરૂપે જ્યારે પોતાના સંસ્કારના ડીએનએમાં આવેલો દીપ પ્રજ્વલિત કરીને જ્યારે સમાજને કંઈક પાછું આપવા માટે નીકળે છે ત્યારે એ સમાજ માટે ખૂબ આશીર્વાદ થતું હોય છે. સમાજના અલગ અલગ વર્ગના લોકો, વિદ્યાર્થી હોય, સિનિયર સિટીઝન હોય, પર્યાવરણને લઈને કોઈ વિષય હોય, આવા સમાજના અલગ અલગ વિષયો કે જેમાં કામ કરવાની ખૂબ મોટા પાયે જરૂર છે. ફક્ત સરકાર જ આ વિષયમાં કામ કરી શકતી નથી, પરંતુ જ્યારે આવા સોશિયલ કોઝ સાથે કામ કરતા એનજીઓ આ પ્રક્રિયામાં જોડાય છે ત્યારે એ શહેર, સમાજ અને રાષ્ટ્ર ખૂબ ઉન્નત બને છે. એ જ રીતે આજે રોટરી ક્લબ ઓફ વડોદરા વનના ઇન્સ્ટોલેશન સેરેમનીમાં આવીને એક ખૂબ આત્મીયતાનો અનુભવ થયો અને નવનિયુક્ત પદાધિકારીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.